થોડા સમય અગાઉ જળ પ્રદૂષણ મામલે જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કેટલાક બ્રાસ ઉદ્યોગકારો વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા હતા. આમ છતાં વર્ષોથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારો દ્વારા જામનગરની કેનાલ, નદી અને તળાવને પ્રદૂષિત કરવામાં આવે છે. તે બાબતમાં કોઈ ફેર પડ્યો નથી. આજની તારીખે વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં ઉદ્યોગોનું પીળા અને લીલા રંગનું ઝેરી અને જોખમી પાણી જામનગરના જળ સ્ત્રોત સાથે ભળી રહ્યું છે. આ ઝેર બોર અને ડંકી કૂવા મારફતે નગરજનોના આંતરડામાં ઠલવાય છે અને લોકો ચામડીના રોગ સહિતના અનેક રોગોથી પીડાતા હોય છે. આ પ્રકારના રોગોથી લોકોના મોત પણ થતા હોય છે. આમ છતાં મહાનગરપાલિકા કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ બાબતને ગંભીરતાથી લેતી નથી અને અચરજ તથા અફસોસની વાત એ પણ છે કે લોકો આ સમસ્યાને ગંભીરતાથી જોતા નથી. કેનાલમાં હાલમાં રહેલું ઉદ્યોગોનું ઝેરી પાણી આગામી વરસાદમાં તળાવમાં પણ ઠલવાઈ શકે છે. આમ છતાં આ બાબતે ક્યાંય કોઈને ચિંતાઓ થતી હોય તેવું જોવા મળતું નથી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar.